નમસ્તે, હું મનોજ જોશી, જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ. આજે વારંવાર જનરલ બોર્ડમાં અને જાહેરમાં મીડિયામાં જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ એવો દાવો કરે છે કે અમારા તમામ વોર્ડમાં પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. મને હમણાં જ એક હું મીડિયા લિંકમાં જોતો હતો કે અમારા વોર્ડના જ કોર્પોરેટર જનરલ બોર્ડમાં એવો દાવો કરતા હતા કે વોર્ડ નંબર 11માં તમામ શેરીઓમાં પ્રી મોન્સૂનની કામગીરી અને રોડ રસ્તાની કામગીરી થઈ ગઈ. આજે હું પોતે વોર્ડ નંબર 11નો રહીશ છું. અમારા રાયજીબાગ વિસ્તારમાં ટોરેન્ટ ગેસ પાઇપલાઇન બાદ જે ખોદાણ થયું હતું, આ ખોદાણની કામગીરી બાદ જે પેચવર્ક કરવાના હોય એ ટોરેન્ટ કંપનીએ કરવાનું હોય, પરંતુ ટોરેન્ટ કંપનીએ એને અવારનવાર અમે સોસાયટીવાળાએ રજૂઆત કરતા એણે એવું કીધું કે અમે કોર્પોરેશનમાં આ પેચવર્કનો જે ભંડોળ જે ખર્ચ થાય એ નાણાં અમે કોર્પોરેશનને ભરી દીધા. કોર્પોરેશન એના ટેન્ડર બહાર પાડી અને આ કામગીરી કરશે. આજે રાયજીબાગ 1ની શેરી નંબર 1 થી 14માં એક પણ શેરીમાં પેચવર્કની કામગીરી નથી થઈ. મારું પોતાની જ મારી ગાડી સવારે હું નીકળ્યો ત્યારે ખૂંચી ગઈ હતી. મેં તાત્કાલિક કોર્પોરેશનમાં પણ રજૂઆત કરેલી છે કે ભાઈ તમારી કામગીરી તમે કરી નાખી છે એવો દાવો કરો છો તો કાગળ ઉપર થઈ ગઈ છે કે શું હકીકત છે એનાથી લોકોને પણ વાકેફ કરો. જે વરસાદ આપણે 2-3 વર્ષ પહેલા જે ખૂબ જ વરસાદ પડ્યો એના લીધે સૌથી વધારે પ્રભાવિત ગોકુલનગર, દુર્વેશનગર અને અમારો રાયજીબાગ વિસ્તાર હતો. આજે રાયજીબાગ વિસ્તારમાં અમે રજૂઆત કરીને થાક્યા ત્યારે દિવાલનું કામ મંજૂર કર્યું. દિવાલ અત્યારે બનાવી પણ જે પાણીની સપાટી છે એનાથી 2.5 થી 3 ફૂટ નીચે રાખી છે. અમે અવારનવાર રજૂઆત કરી કે ભાઈ તમે હવે ખર્ચ કરો છો તો ભવિષ્યમાં આવી તારાજી ન થાય એના માટે 2 થી 2.5 ફૂટ શું કામે તમે આ દિવાલ નીચી રાખો છો. આજે ગયા ચોમાસામાં જ અમે જોયું તો કટોકટીએ પાણી ગયું, વરસાદ રહી ગયો. જો વધારે 2-3 ઇંચ વરસાદ પડ્યો તો પાછી જે વર્ષો 2-3 વર્ષ પહેલા જે હાલત થઈ હતી એવી જ હાલત પાછી થવાની ગયા વર્ષે જ શક્યતા છે. પ્રી મોન્સૂનની કામગીરી એટલે જનરલી વોકળા સફાઈ કરવાની થતી હોય છે. પછી જ્યાં ક્યાંય પણ ખુલ્લી ગટરો હોય તે પેક કરાવવાની ને બધી કામગીરીઓ થતી હોય છે. એ પ્રમાણે વોર્ડ નંબર 11માં અમે સફળતાપૂર્વક લગભગ બધા વોકળાઓની સફાઈ પૂર્ણ કરાવેલી હતી. ત્યારબાદ જે ક્યાંય પણ અમારા વોર્ડના કાંઈ પણ ભૂગર્ભના કામો થયેલા છે ત્યાં ક્યાંય પણ પેચવર્કની ને જે જરૂરિયાત મુજબની કામગીરી છે અમે પૂર્ણ સફળતાપૂર્વક પૂરી કરેલી હતી. નહેરુ પાર્કમાં જે પ્રશ્ન ઉદ્ભવ્યો છે એના માટે ઘણા વખતથી આ પ્રશ્ન હતો, પણ આ વખતે અમે મોન્સૂનના 1 મહિના પહેલા જ ત્યાં અંદર 7-8 વર્ષથી જે કચરો જમા થયેલો હતો એ કચરો બહાર કાઢી અને ત્યાં રાજા રજવાડા વખતની જે ભૂગર્ભની ગટર અંદરથી જાય છે, જે કહી શકાય કે ખૂબ મોટી ગટર છે, જે માણસ આખો અંદર ચાલીને જઈ શકે એવડી મોટી ગટર છે, એની અંદર ભંગાણ પડેલું છે. જ્યારે વરસાદ વગર પણ એ ગટરમાંથી સતત ને સતત પાણી વહી રહેતું હોય છે. એટલે ત્યાં કામગીરી કરવા માટેની એમાં પૂરા પ્રયત્ન કરેલા હતા, પણ એ થીગડું મારવામાં ગટરમાં ક્યાંક ને ક્યાંક રહી ગયું છે, કેમ કે સતત પાણીનું વહેણ ત્યાં ચોમાસા પહેલા એટલે કે વરસાદ પહેલા પણ ચાલુ રહેતું હતું. એટલે એ બને એટલું વહેલું એ થીગડું મારી અને અમે કચરો બધો બહાર સફળતાપૂર્વક કાઢી લીધેલો છે. હવે માત્ર થીગડું મારવાનું છે. એ બને એટલું વહેલું એ કામગીરી પૂર્ણ થાય એના માટે અમે સાઇટ વિઝિટ માટે આજ કોર્પોરેશનનો સ્ટાફ અને કોર્પોરેટરોની સાથે આજે અમે સાંજે 4 વાગે ત્યાં સાઇટ વિઝિટ માટે પણ જવાના છે. પ્રી મોન્સૂનની કામગીરી લોકોને વાત સાચી હોય ઘણીવાર કે ભાઈ એવું લાગતું હોય છે કે થતી નથી હોતી, પરંતુ એ નીચે ગ્રાઉન્ડ લેવલ ઉપર જોવે તો ખ્યાલ આવે કે વોકળા સફાઈથી લઈને બધી વસ્તુ સફળતાપૂર્વક કોર્પોરેશને બધા વોર્ડની અંદર સફળતાપૂર્વક કામગીરી પૂરી કરેલી છે. જનરલી ભૂગર્ભ ગટર અને પાણીની લાઇનના કામો થયા હોય તો લેન્ડ સેટલમેન્ટના ઇસ્યુના લીધે એ નેચરલ ખરેખર એ ન થવું જોઈએ, પરંતુ નેચરલી લેન્ડ સેટલમેન્ટ પાણીના દબાવમાં, પાણીના પ્રેશરમાં ક્યાંક લેન્ડ સેટલ થઈ હોય અને અજુગતા ક્યાંક ખાડો પડી ગયો હોય છે કે જાણી જોઈને ક્યાંક ખાડો બાકી રાખી દીધેલો હોય એવું ધ્યાને હોતું નથી. આપણે જોઈએ કે 2 વર્ષના સમય પહેલા આપણે જોઈએ કે દાતર પર્વત ઉપર ખૂબ વરસાદ પડતા જે કાળવા જે છે, કાળવામાંથી આપણે જે દુર્વેશનગર અને નર્મદેશ્વર સુધી જ્યારે અહીંયા પાણી આપણે આવે છે પુષ્કળ માત્રામાં અને ખૂબ મોટી માત્રામાં જ્યારે વરસાદ પડે છે ત્યારે અહીંના લોકોના ઘરોમાં પાણી ઘરી ગયું હતું અને મોટી જાનમાલની નુકસાની થઈ હતી. ત્યારે આપણે જોઈએ કે અત્યારે આ જે વોકળો છે એની અમે દર વખતે જનરલ બોર્ડમાં જે જુનાગઢ સિટીના તમામ વોકળાને ખાસ કરીને આ વોકળાનું ઘણા બધી જનરલ બોર્ડમાં અમે પ્રશ્નો ઉપાડ્યા હતા અને જે આગળ આને અત્યારે પણ આપણે જોઈએ કે પ્રી મોન્સૂન પહેલા આને સફાઈ કરવાની હોય છે, પરંતુ આપણે જોઈએ કે આગળ માટીના પારા છે, અંદર મોટી ચેમ્બરો બનાવી દેવામાં આવી છે, ઉપર મોટો ફિલ્ટર પ્લાન્ટ મૂકી દેવામાં આવ્યો છે. ત્યારબાદ આપણે જોઈએ કે હજી આ વોકળો આપણે આપણી નજર સામે જોઈ શકીએ કે 50% જેટલી આમાં માટી ભરેલી છે. જે આના આઉટલેટ ને ઇનલેટ છે
જ્યાંથી વોકડામાંથી પાણી પસાર થાય એમાં 2 જ ખુલ્લા છે. પુલ પણ અડધો આપણે જોઈએ કે જર્જરિત હાલતમાં છે, તો પુલને પણ પોળો કરવાની જરૂર છે. આ તમામ કામગીરી પ્રી મોન્સૂનમાં આવે છે. પ્રી મોન્સૂનને દાવતો આપણે જોઈએ કે પહેલે જ વરસાદમાં ખાલી માત્ર 1.5 ઇંચ વરસાદમાં જ પોકળ સાબિત થયા હતા. આખા જુનાગઢમાં ભયંકર હાલત આપણે જોઈએ કે થઈ ગઈ હતી. લોકોની અતિશય દયનીય પરિસ્થિતિ થઈ હતી. કેટલા બધા લોકો બાઇકમાં આપણે જોઈ કે જે વિડીયો વાયરલ થયા હતા એમાં ઘણા બધા પડ્યા હતા, લાગ્યું હતું એટલું. કાલે જ આપણે જોઈએ કે ભવનાથ તરફ જે રસ્તો જાય છે એમાં પણ એક બાઇક પડીને એમાં પણ લોકોને ઈજા થઈ હતી. એટલે આવી રીતના જે આ તમામ કામગીરી હોય છે ચોમાસા પહેલા પૂર્ણ કરવાની હોય છે. એમને બદલે આપણે જોઈએ કે જુલાઈ જેટલો સમય થઈ ગયો, 9 કે 10 જુલાઈ છે, હજી સુધી આ કામગીરી પૂર્ણ નથી કરવામાં આવી. જો સુરત અને માંગરોળની જેમ વરસાદ પડશે મોટી માત્રામાં, તો આ લોકો જે વોકડાના કાંઠે અથવા નીચાણવાળા વિસ્તારમાં રહે છે એ લોકોની શું હાલત થશે. એટલે ખાસ આમાં રાજ્ય સરકારે ખાસ આમાં એક્શન લેવા જોઈએ કે જેટલા આવા વોકડાઓ છે, આપણે સ્માર્ટ સિટીના દાવાઓ કરીએ છીએ, પરંતુ સ્માર્ટ સિટીમાં પ્રથમ તો જ્યારે વરસાદ પડે 1-1.5 ઇંચ ત્યારે પણ આપણે પાણી નથી કાઢી શકતા. તો સ્માર્ટ સિટી એને કહેવાય કે અડધી કલાકમાં તમામ જે વરસાદી પાણીનો નિકાલ થઈ જવો જોઈએ. તો આવા જે વોકડાઓ છે એના મેપિંગ કરાવી અને તમામ લંબાઈ પહોળાઈ કાયદેસર રેકોર્ડમાં રાખવી જોઈએ. ડિજિટલ આનો રેકોર્ડ રહેવો જોઈએ, જેથી કરી કોઈ આમાં મોટી માત્રામાં કોઈ બિલ્ડર અથવા અન્ય વ્યક્તિઓ દબાણ ના કરે. અને ચોમાસા સમયે, ચોમાસા પહેલા જ્યારે પ્રી મોન્સૂન કામગીરી ત્યારે કોઈ દબાણ નથી કર્યું, પાણીનો જે વરસાદી પાણીને અવરોધ નથી કર્યો. તમામ બાબતો ખરેખર આ બધી તપાસ કરવાની હોય છે. પરંતુ આવી માત્ર કાગળ ઉપર કામગીરી કરી 2 કરોડના બિલ ઉતારી લેવામાં આવે છે. પરંતુ વાસ્તવિક રીતે આવી કામગીરી ન થવાને લીધે આપણે જોઈએ કે કેટલી માત્ર થોડા વરસાદમાં જૂનાગઢની હાલત ગંભીર થઈ ગઈ. सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन। લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण। सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण कॉस्मोस। લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. कॉस्मोस एरंडा बियारण।